રાજ્યમાં એડવાન્સ ટેક્સ રિબેટ ભરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે। હવે નાગરિકો 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરવાની તકોનો લાભ લઈ શકશે। કરદાતાઓ માટે આ મોટી રાહતરૂપ જાહેરાત ગણાઈ રહી છે। હાલ સુધીમાં કોર્પોરેશનને એડવાન્સ ટેક્સમાંથી કુલ ₹490 કરોડની આવક થઈ છે, જ્યારે ગત વર્ષે આ આવક ₹270 કરોડ હતી। એટલે કે આ વર્ષે એડવાન્સ ટેક્સની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। મહત્વનું છે કે અત્યાર સુધી 3 લાખથી વધુ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ રિબેટનો લાભ લીધો છે। સરકાર અને મ્યુનિસિપલ તંત્રએ લોકોમાં સમયસર કર ચૂકવણી માટે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ ચાલુ રાખ્યા છે, જેના પરિણામે વધુ કરદાતાઓ હવે આગળ આવ્યા છે। આ નીતિ અંતર્ગત કરદાતાઓએ સમયમર્યાદા પહેલા ટેક્સ ભરવાથી રિબેટનો લાભ મળી શકે છે અને ભવિષ્યમાં વધારાની દંડિત રકમ ભરવાની જરૂરિયાત પણ ટાળી શકાય છે। મ્યુનિસિપલ તંત્રએ નાગરિકોને સમયસર એડવાન્સ ટેક્સ ભરવા અપીલ કરતા જણાવ્યું છે કે છેલ્લી ઘડીએ બરાબર જેવી ભીડ ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે ટેક્સ ભરવો જોઈએ। કુલ મળીને 3,95,000 કરદાતાઓએ આ સ્કીમનો લાભ લીધો છે અને જે રીતે કરદાતાઓએ ઉત્સાહ બતાવ્યો છે એડવાન્સ રિબેટ સ્કીમ માટે અને તેના આધાર ઉપર 490 કરોડ રૂપિયાની આવક થઈ છે કોર્પોરેશનને અને માટે આ જોતા ઉત્સાહ જોતા ઉમળકો જોતા શીર્ષસ્થ નેતૃત્વએ નક્કી કર્યું છે કે આ સ્કીમને 31મી મે સુધી લંબાવવામાં આવે અને મહાનગરના કરદાતાઓ વિશેષ લાભ લઈ શકે એવી અનુકૂળતા ઊભી કરવામાં આવે।